આજરોજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે જીએસટી બાબતે એક લાઈવ મિટિંગ રાખી હતી તે ઝૂમ મિટિંગમાં સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ વેપારીઓ ઇન્ડસ્ટ્રીયલ ભાઈઓ બધા જોડાણા હતા. આ સંદર્ભે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબે જે એક બધાને જ્ઞાન આપ્યું કે ભાઈ જીએસટી ઘટાડવાથી કેટલો ફાયદો થયો છે વેપારીઓ અને ઉદ્યોગમાં, અને આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે 2047નું વિકસિત ભારતનું જે સપનું છે એ સપનું સાકાર કરવામાં આપણે બધાએ એને સહકાર આપવો જોઈએ. કારણ કે સ્વદેશી વસ્તુ અપનાવવાથી આપણો દેશ મજબૂત થાય. અને હું બધાને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જિજ્ઞેશભાઈ કારિયા અપીલ કરું છું કે સ્વદેશી વસ્તુ અપનાવો. દિવાળીના તહેવારમાં પણ સ્વદેશી અપનાવવું, અને સ્વદેશી અપનાવવાથી ખૂબ ફાયદો થશે. તો આ પ્રમાણે જે અત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જાણકારી આપી એ ખૂબ જ સારી અને સચોટ હતી. તેમાં હું પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જિજ્ઞેશભાઈ કારિયા તેમજ મારા એસોસિએશનના તમામ હોદ્દેદારો અને મારા ચેરમેન આકાશભાઈ ગોંદિયા, જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રદીપભાઈ મુનાણી, સેક્રેટરી શ્રી હેમેન્દ્રભાઈ કોટેચા, તમામ વેપારીઓ જોડાણા હતા. અને આ જોડાવથી અમને જે જ્ઞાન મળ્યું અને જે વેપારીમાં આ બાબતે ચર્ચા કરી અને જે સ્વદેશી વસ્તુ અપનાવવાની અમે અપીલ કરશું એનાથી ખૂબ સારો ફાયદો થશે. અને દેશને ખૂબ દેશે જે આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવું છે તેમાં બધા સહભાગી બનશે એવી આશા રાખું છું.